ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 પ્રાસ્તાવિક જીસીએસઆર પેન્શનના નિયમો માટે વર્ષ 2002માં સરકાર દ્વારા બહાર પાડેલ મોડ્યુલમાં કુલ 20 પ્રકરણ અને 192 નિયમોનો સમાવેશ થાય છે. 20 પ્રકરણ અને 192 નિયમોનો સમાવેશ થાય છે. યાદ રાખશું, સરકારી કર્મચારી તેની વયને કારણે અથવા તો ઉંમરને કારણે કે અન્ય કારણોસર નોકરીમાંથી નિવૃત્ત થાય, અગર ફરજ દરમિયાન અવસાન પામે ત્યારે તેણે બજાવેલ અને તેણે મેળવેલ પગારના આધારે ગણતરી કરી સરકાર પેન્શન મંજૂર કરે છે. પેન્શન એ બક્ષિસ કે ઇનામ નથી, પરંતુ સરકારી કર્મચારીએ વફાદારીપૂર્વક અને સંતોષકારક રીતે બજાવેલ સેવાની કદરરૂપ નિવૃત્તિ બાદ તેનું જીવન હોદ્દાને અનુરૂપ સરળતાથી જીવી શકે તે માટે પેન્શન મંજૂર કરવામાં આવે છે. પેન્શનમાં ગ્રેજ્યુઇટીનો પણ સમાવેશ થાય છે. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 9 પેટા નિયમ 55 નિવૃત્તિ પહેલાં કે પછી કર્મચારી ગંભીર પ્રકારની ગેરવર્તણૂક બદલ દોષિત ઠરે તો પેન્શન કે તેનો કોઈ ભાગ કાયમી ધોરણે અટકાવવાનો કે પાછો ખેંચવાનો અધિકાર સરકાર હસ્તગત છે. નિયમ 23 અને 24 અનુસાર પેન્શન ધારકો 1871ની કલમ 11 મુજબ પેન્શનની રકમમાંથી કોઈ પણ પ્રકારની વસૂલાત કે ટાંચમાં લઈ શકે નહીં. હવે આપણે પેન્શનના પ્રકારોની ચર્ચા કરશું. નિયમ 44 અનુસાર નિયમ ક્રમ 1 વય નિવૃત્તિ પેન્શન, 2 નંબર નિવૃત્તિ પેન્શન, 3 નંબર અશક્તતા પેન્શન એટલે કે અશક્તિ પેન્શન, નંબર 4 વળતર પેન્શન, નંબર 5 ઘા અથવા ઈજા પેન્શન, નંબર 6 રહેમિયત પેન્શન અને નંબર 7 કુટુંબ પેન્શન. તો કુલ 7 પ્રકારના પેન્શનના પ્રકારોની નિયમ 44માં ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ આપણે સૌથી પહેલાં વય નિવૃત્તિ પેન્શન નિયમ 10-44-1-45 અનુસાર ચર્ચા કરીએ તો સરકારે નિયત કરેલ ઉંમરે જ્યારે સરકારી કર્મચારી પહોંચે ત્યારે વયના કારણે નોકરીમાંથી નિવૃત્ત કરવામાં આવે છે અને આ સમયે બજાવેલ સેવા અને મેળવેલા પગાર આધારે જે રકમ મંજૂર કરવામાં આવે છે તેને વય નિવૃત્તિ પેન્શન કહેવાય છે. ચોથા વર્ગના કર્મચારીઓ માટે 60 વર્ષની વય અને તે સિવાયના કર્મચારીઓ માટે 58 વર્ષની વય સરકારે નિયત કરેલી છે વય નિવૃત્તિ પેન્શન માટે. સરકારી કર્મચારીની જન્મ તારીખ જે માસમાં આવતી હોય તે માસની છેલ્લી તારીખે બપોર બાદ નોકરીમાંથી નિવૃત્ત કરવામાં આવે છે. બીજા નંબરની વાત કરીએ તો નિવૃત્તિ પેન્શન નિયમ 10-44-2 અને 47-51. સરકારી કર્મચારી નિવૃત્તિ વયે પહોંચતા પહેલાં તેણે બજાવેલી ફરજ અને સેવા અથવા તો ફરજની નિયત કરેલી મુદત પૂરી થતાં સરકારી કર્મચારી પોતે સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઈ શકે છે. સરકારી કર્મચારીને 3 માસની નોટિસ અગર 3 માસનો પગાર ચૂકવી ફરજિયાત નિવૃત્ત કરી શકે છે અને તે સમયે બજાવેલ ફરજ અને મેળવેલા પગારના આધારે ગણતરી કરી જે રકમ મંજૂર કરવામાં આવે છે તેને નિવૃત્તિ પેન્શન કહેવામાં આવે છે. સરકારી કર્મચારીએ 20 વર્ષ કે 25 વર્ષ કે તેથી વધુ સમયની પેન્શન પાત્ર નોકરી કરી હોય ત્યારે નિયામક શ્રી પેન્શનની કચેરીમાંથી તે અંગેની પ્રથમ ખાતરી કરાવીને 3 માસની નોટિસ આપી
સ્વૈચ્છિક નિવૃત્ત થઈ શકે છે. આવી સ્વૈચ્છિક નિવૃત્તિની પાત્રતા માટે બિનપગારી રજા સિવાયની ચોખ્ખી નોકરી ધ્યાને લેવાની રહે છે. એટલે કે સરકારી કર્મચારીએ ઓછામાં ઓછી 20 વર્ષની નોકરી કરેલી હોય ત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે. અને આવી સ્વૈચ્છિક નિવૃત્તિની પાત્રતા માટે બિનપગારી રજા સિવાયની ચોખ્ખી નોકરી ધ્યાને લેવામાં આવે છે. કપાત પગારી રજા બાદ કરતાં જે ચોખ્ખી નોકરી બચે છે એને આપણે પેન્શન પાત્ર નોકરી ગણવામાં આવે છે. આગળ વાત કરીએ તો અશક્તિ પેન્શન એટલે અશક્તતા પેન્શન નિયમ 44(3)52-64. સરકારી કર્મચારી વય નિવૃત્તિએ પહોંચતા પહેલાં માનસિક કે શારીરિક અશક્તિના કારણે નોકરીમાંથી તબીબી પ્રમાણપત્રના આધારે નિવૃત્ત થાય ત્યારે બજાવેલ સેવા અને મેળવેલા પગારના આધારે ગણતરી કરી જે રકમ મંજૂર કરવામાં આવે છે તેને અશક્તિ અથવા તો અશક્તતા પેન્શન કહેવાય છે. આ અંગે સરકારી કર્મચારીએ કાયમ માટે માનસિક કે શારીરિક રીતે પોતાની ફરજો બજાવવા માટે અશક્ત છે તેવું સક્ષમ તબીબી સત્તાનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં ફોર્મ 5માં રજૂ કરવાનું જરૂરી છે. જો કર્મચારીને નોકરીમાંથી અશક્તિ સિવાયના કારણસર છૂટા કરવામાં આવ્યા હોય અને આવું પ્રમાણપત્ર રજૂ કરી શકે તેમ હોય તો પણ અશક્તતા પેન્શન આપી શકાય નહીં. નિયમ 53. જો કોઈ કર્મચારીને અસંયમ કે અનિયમિત ટેવોને કારણે અશક્તિ આવેલ હોય તો અશક્તિ પેન્શન મળી શકે નહીં. નિયમ 54. હવે આપણે વાત કરીએ વળતર પેન્શન નિયમ 44(4)65-68. જ્યારે કોઈ સરકારી કર્મચારીને વય નિવૃત્તિ કે નિવૃત્તિ પેન્શન મળવાપાત્ર થાય તે પહેલાં તબીબી પ્રમાણપત્ર સિવાયના કારણોસર તેના પોતાના વાંક કે કસૂર વિના નોકરીમાંથી વહીવટી કારણોસર નોકરીમાંથી છૂટા કરવામાં આવે ત્યારે સક્ષમ અધિકારી દ્વારા તેની પોતાની ફરજો હોય તેવી નોકરીવાળી સક્ષમ જગ્યા ઉપર નિમણૂક આપી શકે તેમ ન હોય ત્યારે નીચેના પૈકી એક વિકલ્પ પસંદ કરવાની છૂટ આપવામાં આવે છે. નિયમ 65. નિયમ અ જોઈએ તો તેને જે ફરજો બજાવી છે તે માટે હકદાર હોય તેવું કોઈ વળતર પેન્શન અથવા ગ્રેજ્યુટી મેળવવાનો નંબર બી અથવા બીજો કોઈ મહેકમ ઉપર કોઈ પણ જગ્યા ઉપર નિમણૂક આપી પાછો પગારવાળી જગ્યા હોય તો પણ સ્વીકારવાનો અને અગાઉની નોકરી પેન્શન પાત્ર ગણવાનો આ રીતે હોય છે. મિત્રો, હવે આપણે ઘા અથવા ઈજા પેન્શનની વાત કરીએ. નિયમ 79(73)76. સરકારી કર્મચારી જો નોકરી પર હોય અને તેને ફરજ દરમિયાન ઘા કે ઈજા થાય ત્યારે જો કર્મચારી કાયમી ધોરણે અશક્તિમાન થતા ન હોય પરંતુ થયેલા ઘા અથવા ઈજાના કારણે ભવિષ્યના લાભો ઉપર વિપરીત અસર થતી હોય ત્યારે ઘા અથવા ઈજા પેન્શન સરકારશ્રી દ્વારા નક્કી કરે તે દરે ચૂકવવામાં આવે છે. આ અંગે કર્મચારીએ નિયમ 70માં દર્શાવેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ફોર્મ 8માં રજૂ કરવાનું રહેશે. કાયમી ધોરણે મંજૂર કરેલા ન હોય તો આવા કિસ્સા દર 3 વર્ષે તબીબી અધિકારીના પ્રમાણપત્રના આધારે રિવ્યૂ કરવાના રહે છે. નિયમ 72. જો આવું પેન્શન કાયમી ધોરણે મંજૂર કરેલું હોય તો કર્મચારી નિવૃત્ત થતાં જે પેન્શન મળવાપાત્ર થાય તે ઉપરાંત આ પેન્શન મેળવવા હકદાર રહેશે અથવા તો હકદાર છે. નિયમ 75. હવે આપણે વાત કરશું રહેમિયત પેન્શન નિયમ 77(79). કર્મચારીને ગેરવર્તણૂક, નાદારી કે બિન આવડતને કારણે નોકરીમાંથી છૂટા કરવામાં આવે
અથવા નિવૃત્ત કરવામાં આવે ત્યારે તેની આર્થિક પરિસ્થિતિ અને કુટુંબને ધ્યાનમાં રાખી ખાસ કિસ્સા તરીકે સરકાર દ્વારા જે રકમ મંજૂર કરવામાં આવે છે તે રહેમિયત પેન્શન કહેવામાં આવે છે. જ્યારે કર્મચારીને નાદારી, ગેરવર્તણૂક કે બિન આવડતના કારણોસર છૂટા કરવામાં આવ્યા હોય ત્યારે અશક્તિ પેન્શન પર જતાં જે પેન્શન મળવાપાત્ર થાય તેના 2/3 કે 2/3 કરતાં વધે નહીં તે રીતે રહેમિયત પેન્શન આપી શકાય. અને જો આ કારણસર નોકરીમાંથી નિવૃત્ત કરવામાં આવે ત્યારે 2/3 એટલે કે 2/3 કરતાં વધુ રહેમિયત પેન્શન મંજૂર કરી શકાય છે. નોકરીમાંથી બરતરફ કરેલ કર્મચારીને આ પેન્શન મળવા પાત્ર નથી. આગળ વાત કરશું. જો કર્મચારીને નાદારી કે ગેરવર્તણૂકને કારણે નોકરીમાંથી છૂટા કે નિવૃત્ત કરેલ હોય ત્યારે રહેમિયત પેન્શન સિવાય બીજું કોઈ પેન્શન મંજૂર કરી શકાય નહીં. પરંતુ જો કર્મચારી બિન આવડતના કારણસર નોકરીમાંથી છૂટા કે નિવૃત્ત કરેલ હોય ત્યારે તેને નિવૃત્ત પેન્શન મળવાપાત્ર હોય તો તે મંજૂર કરી શકાય છે. આ પેન્શન ન્યૂનતમ પેન્શન કરતાં ઓછું ન હોવું જોઈએ. હવે આપણે વાત કરીશું કુટુંબ પેન્શન. નિયમ 87 થી 95 અને 149 થી 159 કુટુંબ પેન્શન. સરકારી કર્મચારી ફરજ દરમિયાન મૃત્યુ પામે અગર સરકારી કર્મચારી ફરજ દરમિયાન મૃત્યુ પામે અગર નિવૃત્તિ બાદ મૃત્યુ પામે ત્યારે તેને અવસાનની તારીખ કે નિવૃત્તિની તારીખે મેળવેલા છેલ્લા પગાર એટલે કે પગાર બેન્ડનો પગાર પ્લસ ગ્રેડ પેના આધારે ગણતરી કરી જે રકમ તેના કુટુંબના સભ્યોને મંજૂર કરવામાં આવે તેને કુટુંબ પેન્શન કહેવાય છે. કુટુંબ પેન્શન વિધવા પત્ની અગર વિધુર પતિને તે જીવે ત્યાં સુધી અથવા પુનઃ લગ્ન કરે એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી મળવાપાત્ર છે. જ્યારે અવસાન પામેલ કર્મચારીની વિધવા કે વિધુર પતિને કુટુંબ પેન્શન મળતું બંધ થાય ત્યારે તેના પુત્ર કે પુત્રીને અને વિધવા અથવા તો છૂટાછેડા લીધેલ પુત્રી સહિત 25 વર્ષની ઉંમર અથવા તો લગ્ન કે પુનઃલગ્ન કરે અથવા તો તે કમાતા થાય એ પૈકી જે વહેલું હોય ત્યાં સુધી આપી શકાય. જો કર્મચારીને વિધવા પત્ની કે વિધુર પતિ કે બાળક ન હોય તો તે કર્મચારી ઉપર સંપૂર્ણ આધારિત તેના માતા પિતાને આ પેન્શન આપી શકાય છે. કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય અને તેની સંતાનહીન વિધવા પુનઃ લગ્ન કરે તો પણ તેણીની પોતાની આવક બધા જ સ્ત્રોતોમાંથી સરકારે નક્કી કરેલ ઓછામાં ઓછા પેન્શન કરતાં વધે નહીં તે શરતે તેને પેન્શન મળવાપાત્ર થાય છે. કુટુંબ પેન્શન લઘુત્તમ માસિક ₹9,000 અને અવસાનની તારીખે કે નિવૃત્તિની તારીખે મેળવેલ છેલ્લા પગારના 30%, પરંતુ મહત્તમ ₹2,25,000ના પગારના 30% કરતાં વધે નહીં તે રીતે ₹67,500ની મર્યાદામાં ચૂકવવાનું રહે છે. પેન્શન માટે મોંઘવારી ભથ્થાની રકમ ગણતરીમાં લેવાની રહે છે. નોકરી દરમિયાન અવસાન પામેલ કર્મચારીના કેસમાં છેલ્લે મેળવેલ પગારના 50% પ્રમાણે મૃત્યુની તારીખથી 10 વર્ષ સુધી ઊંચા દરથી આ પેન્શન આપવાનું રહે છે. નિવૃત્તિ બાદ અવસાનના કિસ્સામાં નીચા દરેથી 7 વર્ષ અથવા સંબંધિત કર્મચારીની 65 વર્ષના થયા હોત બેમાંથી જે વહેલું હોય તે તારીખ સુધી મૂળ પગારના 50% અને ત્યારબાદ 30% પ્રમાણે કુટુંબ પેન્શન મળવાપાત્ર છે. પેન્શન પેપરની તૈયારીની વાત કરીએ તો પેન્શન કેસ તૈયાર કરતાં પહેલાં નીચે દર્શાવેલ બાબતો અંગે ચકાસણી કરી તેના
ખરાપણાની ખાતરી કરવી જરૂરી છે. પેન્શનના પેપરની તૈયારી ફરી એકવાર તો કે પેન્શન કેસ તૈયાર કરતાં પહેલાં નીચે દર્શાવેલ બાબતો અંગે ચકાસણી કરી તેના ખરાપણાની ખાતરી કરવી જરૂરી છે. નોકરીને લગતા રેકર્ડ્સની ચકાસણી, ગુજરાત મુલકી સેવાને લગતી સામાન્ય શરતોના નિયમો 2002ના નિયમ 37 થી 49 મુજબ સરકારી કર્મચારીની સેવાપોથી તથા નોકરીને લગતો રેકર્ડ સાચી રીતે નિયમિત રીતે નિભાવવામાં આવે છે કે નહીં તેની ખાતરી કરવાની અને નિભાવવાની જવાબદારી કચેરીના વડાની છે, જેથી તેની વખતો-વખત તપાસને ખાતરી કરી સેવાપોથીમાં સહી કરવાની હોય છે. સાથે સાથે આ સેવાપોથી જે તે સંબંધિત કર્મચારીને દર વર્ષે બતાવી તેની સહી મેળવવાની રહે છે. સેવાપોથીમાં નિવૃત્તિના છેલ્લા 2 વર્ષની વિગતોની વિગતવાર ચકાસણી કરી તે સાચી અને વ્યવસ્થિત રીતે નોંધાય છે કે કેમ તેની ખાતરી કરી અગાઉના વર્ષોની પણ વિગતો ચકાસી લેવી જરૂરી છે, જેથી તેમાં કોઈ અધુરાશ કે ખામી રહેવા ન પામે. સેવાપોથીમાં દર વર્ષે નોકરીની ખરાઈ કરી પ્રમાણપત્ર છેલ્લા પાને આપેલું છે કે કેમ તેની પણ ખાતરી કરવાની રહે છે. કર્મચારીની સેવાપોથીમાં તેના છેલ્લી પગાર બાંધણી દ્વારા નિયત કરેલા પગારની ઓડિટ દ્વારા પ્રમાણિત થયેલું છે કે કેમ તે પણ ખાતરી કરવું જરૂરી છે. નોકરીમાં તૂટ નિયમ 34. સરકારી કર્મચારીની સેવાપોથીમાં નોકરીને લગતી તૂટની નોંધ ન હોય તો તેની નોકરી સળંગ છે તેમ માની લેવાનું છે. જો વહીવટી કારણોસરની કોઈ તૂટ 3 માસ સુધી થયેલી હોય તો તે પેન્શન પાત્ર ગણાશે અને જો 3 માસ કરતાં વધુ સમયની હોય તો સમગ્ર તૂટનો સમય બિન પેન્શન પાત્ર ગણાશે. વહીવટી કારણો સિવાયની તૂટ અંગે સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ તે ધ્યાને લેવાની રહેશે. ફરજ મોકૂફી નિયમ 30 એટલે કે ફરજ મોકૂફી એટલે આપણે એને કહીશું સસ્પેન્શન. ફરજ મોકૂફી હેઠળના સમયને યથાવત એટલે કે ફરજ મોકૂફી તરીકે ગણેલો હોય તો તેટલો સમય બિન પેન્શન પાત્ર ગણાશે. નોકરીમાંથી સતત ગેરહાજરી નિયમ 34. કોઈપણ કર્મચારીને સતત 5 વર્ષ સુધી રજા સાથે કે રજા વગરના નોકરીમાંથી સતત ગેરહાજરીની પરવાનગી સક્ષમ અધિકારી આપી શકે છે, પરંતુ સતત 5 વર્ષ ઉપરની ગેરહાજરી તેમજ સ્વૈચ્છિક ગેરહાજરીને નોકરીમાં તૂટ તરીકે ગણવામાં આવે છે. પેન્શન પાત્ર પગાર નિયમ 43. કર્મચારીએ નિવૃત્તિની તારીખથી છેલ્લો પગાર અથવા તો છેલ્લા 10 માસના સરેરાશ પગાર જે લાભ કરતા હોય તે ધ્યાને લેવાનો રહેશે અને આ હેતુસર પગાર બેન્ડનો પગાર પ્લસ ગ્રેડ પે ધ્યાને લેવાનો થાય છે. વિશેષમાં ગ્રેજ્યુટીની ગણતરીના હેતુસર નિવૃત્તિ કે અવસાનની તારીખે મેળવેલી પગાર બેન્ડ તથા ગ્રેડ પે ઉપરાંત તે પગાર ઉપર તે તારીખે મળવાપાત્ર મોંઘવારી ભથ્થું પણ ગણતરીમાં લેવાનું રહેશે. પેન્શન પાત્ર પગારને નજીકના ઊંચા રૂપિયામાં લઈ જવાનો રહેશે. પેન્શન પાત્ર નોકરીની વાત કરીએ નિયમ 25 થી 42. સરકારી કર્મચારી નોકરીમાં નિયમિત દાખલ થાય તે તારીખે અને નોકરીમાંથી નિવૃત્ત પામે અવસાન પામે તે તારીખ વચ્ચેના તફાવત એટલે કે કુલ નોકરી અને કુલ નોકરીમાંથી બિન પેન્શન પાત્ર નોકરી બાદ કરતાં જે નોકરી આવે તે પેન્શન પાત્ર નોકરી કહેવાય. જો પેન્શન પાત્ર નોકરીનો સમય 6 માસ કરતાં ઓછા સમય આવે તો તે જતો કરવાનો રહેશે અને 6 માસ કે તેથી વધુ સમયની નોકરીને પૂર્ણ ઊંચા વર્ષમાં લઈ જવાની રહેશે. પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછી 10 વર્ષની પેન્શન પાત્ર નોકરી જરૂરી છે અને મહત્તમ વર્ષ 33 ગણાય છે. બિન પેન્શન પાત્ર નોકરી નિયમ 251ના A થી H
કર્મચારીની સમગ્ર નોકરી દરમિયાન નીચે દર્શાવેલ બાબતોના નોકરીના સમયગાળાને પેન્શનના હેતુસર ગણતરીમાં લેવામાં આવતી નથી, જેથી તેને બિન પેન્શન પાત્ર નોકરી કહેવાય છે. જેમ કે નંબર અથી ચાલુ કરીએ તો નોકરી દરમિયાન ફરજ મોકૂફી હેઠળ મુકાયા હોય અને ફરજ મોકૂફીનો સમય યથાવત એટલે કે ફરજ મોકૂફી તરીકે રાખેલી હોય તે ફરજ મોકૂફીનો સમગ્ર સમય બિન પેન્શન પાત્ર ગણાય છે. બની અંદર વાત કરીએ તો નોકરી દરમિયાન વહીવટી કારણોસર સળંગ 3 માસથી વધુ સમયનો તૂટ થયેલી હોય તો તે તૂટનો સમગ્ર સમય બિન પેન્શન પાત્ર ગણાય છે. ક નંબરમાં જોઈએ તો સમગ્ર નોકરી દરમિયાન 36 માસ એટલે કે 1095 દિવસ કરતાં વધુ ભોગવેલ અસાધારણ રજાનો સમય વગર પગારની નોકરીની રજા તરીકે ગણાય છે. ડની વાત કરીએ તો સરકારી કર્મચારીએ નોકરીમાંથી રાજીનામું આપેલ હોય કે રૂખસદ કરેલ હોય તો આવી તૂટ પહેલાંની સમગ્ર નોકરી બિન પેન્શન પાત્ર ગણાય છે, સિવાય કે સરકારશ્રી દ્વારા અગાઉની નોકરી માટે ખાસ હુકમો જે શરતને આધીન કરેલ હોય. પેન્શન નિયમ 80 નિવૃત્ત થતા કર્મચારીના કેસમાં 10 વર્ષ કે તેથી વધુ પેન્શન પાત્ર નોકરી કરેલી હોય તો પેન્શનની ગણતરી પેન્શન પાત્ર પગારના 50%, પરંતુ ઓછામાં ઓછો માસિક ₹9,000 અને મહત્તમ મર્યાદા ₹2,25,000ના 50% રહેશે. પેન્શનની ગણતરીનો આ પેન્શન પાત્ર પગાર અને પેન્શન પાત્ર નોકરી ઉપર રહેલો છે આધાર. જે કર્મચારીના પેન્શન પાત્ર નોકરી 10 વર્ષથી ઓછી હોય તેને પેન્શન મળવા પાત્ર નથી, પરંતુ પૂર્ણ વર્ષની નોકરી માટે પૂર્ણ માસના પગાર પ્રમાણે ગણતરી કરતાં જે રકમ આવે તે સેવા ગ્રેજ્યુટી તરીકે ચૂકવવાની રહેશે. કુટુંબ પેન્શનની ગણતરી નિયમ 90 અને 149 અવસાન કે નિવૃત્તિ વખતે મેળવેલા છેલ્લા પગાર. અવસાન કે નિવૃત્તિ વખતે મેળવેલા છેલ્લા પગાર એટલે કે બેન્ડના પગાર તથા ગ્રેડ પેના 30% પ્રમાણે લઘુત્તમ ₹9,000 મળવાપાત્ર રહેશે અને કુટુંબ પેન્શન પૂર્ણ રૂપિયામાં આપવાનો રહે છે, એટલે કે પૈસા આવે તો નજીકના ઊંચા રૂપિયામાં લઈ જવાનો રહેશે. જો કર્મચારી નોકરી દરમિયાન અવસાન પામે ત્યારે છેલ્લા પગારના 50% અવસાનની તારીખથી 10 વર્ષ સુધી ખાસ દરે, ઊંચા દરે અને ત્યારબાદ સામાન્ય દરે કુટુંબ પેન્શન પાત્ર રહેશે. નિવૃત્તિ બાદ મૃત્યુ પામેલ કર્મચારીના કુટુંબને પણ આ દરે કુટુંબ પેન્શન મળી શકે, પરંતુ આ રકમ નિવૃત્તિ વખતે મળતા પેન્શન પગારના 50% પ્રમાણે તે 7 વર્ષ અથવા તો જીવતા હો તો 65 વર્ષની ઉંમર સુધી પહોંચો બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી અને ત્યારબાદ સામાન્ય દરથી કુટુંબ પેન્શન મેળવવા પાત્ર રહે છે. નિયત કરાયેલ ઉંમર પહોંચતા નિવૃત્ત કર્મચારીને મળવા પાત્ર વધારે પેન્શન. પેન્શનર અથવા કુટુંબ પેન્શનર અનુક્રમે 80, 85, 90, 95 કે 100 વર્ષની ઉંમરે જે મહિનામાં પૂરી કરે ઉંમર તે મહિનાની પહેલી તારીખથી મંજૂર કરાયેલ પેન્શનના અનુક્રમે 20% એટલે કે 80 વર્ષના થાય તો 20% વધારો મળે પેન્શનમાં, 85 વર્ષના થયા હોત તો 30% પેન્શન મળોત, 90 ઉંમર થાય ત્યારે 40% પેન્શન થાય, 95 વર્ષના પેન્શનર થઈ જાય તો 50% પેન્શન મળે અને 100 વર્ષની ઉંમર થોત તો 100% પેન્શન વધારાનું પેન્શન મળવા પાત્ર રહેશે. ખાસ યાદ રાખવા જેવી વાત છે મિત્રો. હવે આપણે વાત કરીએ નિવૃત્તિ ગ્રેજ્યુટી, મૃત્યુ ગ્રેજ્યુટી નિયમ 80 અને 81 એટલે કે નિવૃત્તિ સહ ગ્રેજ્યુટી અને મૃત્યુ સહ ગ્રેજ્યુટી. સરકારી કર્મચારી નિવૃત્ત થાય ત્યારે અથવા તો નોકરી દરમિયાન અવસાન પામે ત્યારે નિવૃત્તિની તારીખે કે અવસાન તારીખે મેળવેલ પગાર, બેન્ડના પગાર તથા ગ્રેડ પે તથા પગાર અને તે વખતે મળવાપાત્ર મોંઘવારી ભથ્થું
અને પેન્શનપાત્ર નોકરીના પૂરા વર્ષને ધ્યાન લઈ જે ઉચ્ચ રકમ ચૂકવવામાં આવે છે તે ગ્રેજ્યુએટી કહેવાય. ગ્રેજ્યુએટી નીચે દર્શાવેલ શરતોને આધીન ચૂકવી શકાય. પહેલી વાત કરીએ તો ગ્રેજ્યુએટી દરેક પૂર્ણ વર્ષની પેન્શનપાત્ર નોકરી માટે 1/2 એટલે કે 1/3 એટલે કે 1/2 પગાર પ્રમાણે ગણતરી કરવામાં આવે છે. ગ્રેજ્યુએટી મહત્તમ રકમ રૂપિયા 20 લાખની છે. 20 લાખથી વધારે ગ્રેજ્યુએટી ન મળે. મહત્તમમાં વધારેમાં વધારે 20 લાખ રૂપિયા મળે. સરકારી કર્મચારી નોકરી દરમિયાન અવસાન પામે અને તેની નોકરી 1 વર્ષ કરતાં ઓછી થઈ હોય તો 2 માસના પગાર જેટલી ગ્રેજ્યુએટીની રકમ મળે. જો અવસાનની તારીખે 1 વર્ષ કે તેથી વધુ પરંતુ 5 વર્ષ કરતાં ઓછી નોકરી થઈ હોત તો 6 માસના પગાર જેટલી રકમ એટલે કે 6 મહિનાનો પગાર જેટલો મળે એટલે 6 પગાર મળે. નોકરી 5 વર્ષથી વધુ પરંતુ 11 વર્ષથી ઓછી હોય તો 12 પગાર અને જો 11 વર્ષ કે તેથી વધુ પરંતુ 20 વર્ષથી ઓછી હોય તો ઓછામાં ઓછી 20 માસ જેટલી પગાર જેટલી ગ્રેજ્યુએટીની રકમ ચૂકવવાની રહે. પરંતુ અવસાનની તારીખે 20 વર્ષ કે તેથી વધુ નોકરી થયેલી હોય તો દરેક પૂર્ણ વર્ષની નોકરી માટે 1 માસના પગાર પ્રમાણે ગણતરી કરતાં જે રકમ આવે તે પરંતુ 33 માસના પગારની મર્યાદામાં વધુમાં વધુ 20 લાખ જેટલી ગ્રેજ્યુએટી ચૂકવી શકાય. નાણાં વિભાગનો ઠરાવ તારીખ 15/10/2016નો એટલે કે ગ્રેજ્યુએટી 33 પગારમાં જે રકમ થાય તે જો વધી જતી 20 લાખથી વધુ થતી હોય તો વધારેમાં વધારે 20 લાખ રૂપિયા ચૂકવાય. ઉપરની રકમ ચૂકવવામાં આવતી નથી. નિવૃત્તિ બાદ 5 વર્ષમાં અવસાન પામનાર કર્મચારીના કુટુંબને નિવૃત્તિ દરમિયાન મેળવેલી ગ્રેજ્યુએટી અને પેન્શનની રકમ જો 12 માસના પગાર કરતાં ઓછી થાય તો તફાવતની રકમ શેષ ગ્રેજ્યુએટી તરીકે ચૂકવવાની રહેશે. ગ્રેજ્યુએટી 1/2 અડધા એટલે કે છેલ્લા પગાર બેન્ડનો પગાર અને ગ્રેડ પે તથા મોંઘવારી ભથ્થા સહિતનો પગાર પેન્શનપાત્ર નોકરીના પૂરા વર્ષ ગુણ્યા પેન્શનપાત્ર નોકરીના પૂરા વર્ષ. ગ્રેજ્યુએટી કઈ રીતે ગણાય તો કે 1/2 છેલ્લા પગાર બેન્ડનો પગાર અને ગ્રેડ પે તથા મોંઘવારી ભથ્થા સહિતનો પગાર ગુણ્યા પેન્શનપાત્ર નોકરીના પૂરા વર્ષ. 10 વર્ષથી ઓછી નોકરીના કિસ્સામાં પેન્શનને બદલે સેવા ગ્રેજ્યુએટી નોકરીના વર્ષ દીઠ 1 પગાર મોંઘવારી ભથ્થા સાથે મળવા પાત્ર થાય છે. 10 વર્ષથી ઓછી નોકરી હોય તો ગ્રેજ્યુએટી છે એ જેટલા વર્ષ નોકરી કરી હોય એટલા પગાર મળવા પાત્ર થાય છે. હવે આપણે પેન્શનનું મૂડીકૃત રૂપાંતર જોઈ લઈએ. નિયમ 96 થી 125. સરકારી કર્મચારીને નિવૃત્તિ વખતે મળવાપાત્ર પેન્શનની મૂળ રકમના મહત્તમ 40% સુધીની કોઈપણ રકમની મર્યાદામાં પેન્શનનું મૂડીકૃત રૂપાંતર કરાવી શકાશે. પેન્શનનું મૂડીકૃત રૂપાંતર કર્મચારી પોતાની સ્વેચ્છાએ કરાવી શકશે અને તે માટે નિયત કરેલા ફોર્મમાં અરજી કરવાની રહેશે. નિવૃત્તિની તારીખથી 1 વર્ષની અંદર અરજી કરે તો તબીબી પ્રમાણપત્રની જરૂરિયાત રહેતી નથી, પરંતુ નિવૃત્તિની તારીખથી 1 વર્ષ બાદ મૂડીકૃત રૂપાંતર કરવા અરજી કરે તો પેન્શનરને તબીબી પ્રમાણપત્રને આધીન મંજૂર કરી શકાશે. શરતો જોઈએ તો નિવૃત્તિની તારીખ પહેલાં પેન્શનરના રૂપાંતર માટે અરજી કરે તો નિવૃત્તિની તારીખે તેને રકમ ચૂકવવા પાત્ર થાય છે અને નિવૃત્તિની તારીખ બાદ અરજી કરે તો જે તારીખે અરજી કરી હોય તે તારીખથી પેન્શન રૂપાંતરની રકમ મેળવવા હકદાર છે. પેન્શનની મૂડીકૃત રૂપાંતરની રકમની ગણતરી માટે પેન્શનની રૂપાંતરિત રકમ મેળવવાની તારીખથી
સરકારી કર્મચારીની જન્મ તારીખની નજીકની ઉંમર ધ્યાને લઈને તેની સામે ગુજરાત મુલકી સેવા નિયમો ભાગ 2ના પરિશિષ્ટ 14માં દર્શાવ્યા દરને ધ્યાનમાં લઈને કરવાની રહે છે. મૂડીકૃત રૂપાંતરની ફોર્મ્યુલા જોઈએ તો પેન્શનના 40% ગુણ્યા 12 ગુણ્યા ઉંમર મુજબનો દર, એટલે કે પેન્શનના 40% રૂપિયા થાય, જેટલો પેન્શન છે એના 40% મલ્ટીપ્લાય 12 મલ્ટીપ્લાય ઉંમર મુજબ દર જે હોય એ દર અહીંયા લખવાનો રહેશે. જે તારીખે પેન્શનને મૂડીકૃત રૂપાંતરિત કરી રકમ ચૂકવવામાં આવે છે તે તારીખથી જેટલી રકમનું મૂડીકૃત રૂપાંતર કરવાનું હોય તેટલી રકમ મૂળ પેન્શનમાંથી બાદ કરી બાકીની પેન્શનની રકમ દર માસે પેન્શનરને ચૂકવાશે, પરંતુ પેન્શન ઉપર મળવાપાત્ર મોંઘવારી મૂળ મંજૂર થયેલ પેન્શનની રકમને ધ્યાને લઈને ચૂકવવામાં આવશે. રૂપાંતરની રકમ મળ્યાથી 15 વર્ષે પેન્શન પુનઃસ્થાપન થાય છે. હવે લગભગ 13 વર્ષે થાય છે, પહેલાં 15 વર્ષનો નિયમ હતો. પેન્શનના મૂડીકૃત રૂપાંતર માટેના દરના તારીખ 13/4/2009ના ઠરાવમાં આપ્યા પ્રમાણે લાગુ પાડવાના રહે છે. કામચલાઉ પેન્શન ગ્રેજ્યુઇટીની ચૂકવણીની વાત કરીએ તો કર્મચારીના પેન્શન કેસ તૈયાર ન થાય ત્યારે નીચે જણાવેલ સંજોગોમાં કામચલાઉ પેન્શન મંજૂર કરાવનાર અધિકારી મંજૂર કરી શકે છે. પેન્શન મંજૂર કરનાર અધિકારી પેન્શન મંજૂર કરી શકે છે. કર્મચારીના પેન્શન કેસ તૈયાર ન થયા હોય ત્યારે નીચે જણાવેલ સંજોગોમાં કામચલાઉ પેન્શન મંજૂર કરાવનાર અધિકારી મંજૂર કરે છે. નિવૃત્તિ સુધીમાં પેન્શન પેપર્સ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ કચેરીને મોકલી શકાય તેમ ન હોય ત્યારે, ખાતાકીય તપાસ ચાલુ હોય, કોર્ટમાં કેસ પડતર હોય કે પોલીસ કેસ નોંધાયેલ હોય, સર્વિસ બુક અધૂરી હોય, નિવૃત્ત કર્મચારી અવસાન પામેલ કર્મચારીના કુટુંબની અરજીને ધ્યાને લઈ કામચલાઉ પેન્શન મંજૂર કરવામાં આવે છે. અત્યારે બસ હવે આપણે થોડું જોઈ લઈએ તો અત્યારે મિત્રો બસ આનો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરશું.